સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અમૃત વર્ષા યોગ રચાયો હતો। સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા હતા। કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાયો હતો, જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દેવ અને સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે। માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવે છે। પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે। પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે। આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાધા, સોમનાથ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955 થી કાર્તિકી પૂનમના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કાર્તિકી પૂનમ એટલે 11 થી લઈ અને પૂનમ એમ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે। આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી। ખાસ કરીને કાર્તિક પૂનમના રાત્રિએ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા। મારું નામ પંડ્યા જયેશ કુમાર પ્રભાશંકર છે। અમદાવાદથી આવ્યો છું મારા પરિવાર સાથે દર્શન કરવા। કાર્તિકે પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ, એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે। બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ। આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે। કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવ પર ચંદ્રમાના આવવાથી એની જે અમૃત વર્ષા થાય છે એ આપણને ખૂબ જ પોઝિટિવ અને મનને સ્થિર રાખવાની એનર્જી પ્રાપ્ત કરે છે। આજના દિવસે આ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે।